ભોળાનાથનું મંદિર છે, હા ચારણ. ત્યાં જઈને આપણે કમળ પૂજા ચડાવી. ચાલો ચારણ. ચાલ મારે આ રહ્યું ભોળાનાથ મહાદેવનું મંદિર. હાલ આપણે બંને એક હારે બંને કમળ પૂજા ચડાવી. હે ભોળાનાથ, મારા મસ્તકને કમળ કરજો. જય પ્રભુ. પ્રભુ, આપ તો દરેક વાત જાણો છો, છતાંય મને પૂછો છો તો પ્રભુ મારે શેર માટીની ખોટ છે. પ્રભુ તારા ભાગ્યમાં સાત ભવ સુધી સંતાન છે નહીં. પ્રભુ, સાત ભવ સુધી મારા ભાગ્યમાં સંતાન સુખ છે નહીં, તો મને શા માટે રોકો છો? મને મરવા દો. તારે સંતાનને આગળ નાગ ચાલ્યો જાય છે, એ નાગની પાછળ પાછળ જા, એટલે સાચો જવાબ તને મળશે. બરાબર. જાણી અરે હા ચારણ. ભોળાનાથ મહાદેવ કહે છે કે મરવા નહીં દઉં. હા હા. જો તારે સંતાન સુખની પ્રાપ્તિ કરવી હોય તો સામેથી કાળ નામનો નાગ આવે છે, એની પાછળ પાછળ જઈશ તો કાંઈ ને કાંઈ રસ્તો મળી જાય. હાલો આપણે નાગની પાછળ હાલો. ચાલો મને તો એમ લાગે છે કે કોઈ વિઘ્ન કાળા માથાનો માનવી મૃત્યુ લોકમાંથી આ પાતાળ સુધી આવ્યો છું. પ્રભુ, મારી ઈચ્છા પૂર્ણ કરો. પ્રભુ, શા માટે આવ્યો છે? પ્રભુ, હું તો ઘણી મોટી આશા રાખીને આવ્યો છું. આપ મારી આશા પૂરી કરો. તો મત જે માંગવું એ તને આપી. ના પ્રભુ, ના. જ્યાં માંગ્યું ત્યાં મળ્યું નહીં. ખાલી ઠોકરો ખાઈને પાછું આવવું પડે છે. ના પ્રભુ, ના. એમ હું નહીં માંગુ. બોલો પછી. જો આપને આપવાની ઈચ્છા હોય તો પહેલા મને એક વચન આપો, પછી મારી માંગણી રજૂ કરો. એમાં વચનની શું જરૂર છે? હા પ્રભુ, મારે વચન જોઈએ. લે તારે મારું વચન. પ્રભુ, આપે વચન માંગ્યું છે તો હું માંગુ છું કે મને સંતાન સુખ આપો. પ્રભુ, સંતાન. તારા ભાઈમાં સાત બહુ સુધી પણ સંતાન ખાયું જ નથી. બીજા કરતા બીજું માગી લે. પ્રભુ, આપે તો મને વચન આપ્યું છે કે જે માગીશ એ મળશે, અને કહું છું કે મારા ભાગ્યમાં સંતાન સુખ નથી. હવે હું મૃત્યુલોકમાં પાછો ફરીશ. કાળા માથાના માણસો વાતો કરશે કે મોટી ઉપાડે મુંબળીઓ પાતાળમાં ગયો, ખાલી હાથે પાછો આવ્યો. આપના નામને કલંક લાગે. ઉભો રહે. મારી હાથ દીકરીઓ છે, મારી દીકરીને બોલાવું છું. હા, એ મારા ત્યાં આવશે. તમારે ત્યાં આવશે. ચંદ્રી નાગ દેવતા કહે છે કે એમને હાથ દીકરીઓ છે. હા હા ચારણ. કદાચ એકાદી દીકરી જો આપણા ઘરે આવે ને અરે હા ચારણ. તો આપણું વાંધ્યા મેણું વાંધ્યા. બોલાવો પ્રભુ, બોલાવો ને બોલાવો. નાગ દેવતા, ચાલો મારી પાસે અહીંયા હાજર થાઓ.
મારા પ્રણામ. પિતાજી શાખાને બોલાવી મને. બોલાવવાનું કારણ એ જ છે કે મુમરિયા ચારણની એ તમારે હોતા ધારણ થવાનું. પિતાશ્રી, તમે કહો છો કે મુભાનિયા ચારણને ત્યાં મારે અવતાર ધારણ કરવાનું છે એમ જ ને? પણ પિતાશ્રી, તમે જાણો છો કે તમને છોડી ના વળી આ પાતાળ લોકની સુખસાહેબી છોડીને હું ત્યાં નહીં રહી શકું. પિતાશ્રી, એટલા માટે હું તમને ના પાડું છું કે મૃત્યુલોકમાં હું અવતાર ધારણ નહીં કરું. લો, મારી સખી છોડીને બોલાવો છો. હાજી લાવો. પિતાજીને મારા પ્રાણ છે. પિતાજી, મને અહીંયા શા માટે બોલાવી છે? બોલાવવાનું એ જ કારણ છે કે મુમરિયા ચારણની એ તમારે હોતા ધારણ થવાનું છે. અરે પિતાજી, તમને ખબર છે કે આ પાતાળ લોક મને કેટલું વાલું છે, એટલે હું આ પાતાળ લોક છોડીને મૃત્યુ લોકમાં નહીં જઉં. આ શું કહે છે? છ મારી દીકરીઓ અવતાર ધારણ કરવા માટે ના પાડે છે. હવે છેલ્લી દીકરી મારી એક છે, એને બોલો. બેટા હાજર થાય.
મારા પિતાજી પાસે આવું છું. હસીને બોલાવે છે, સાધવા બેસાડે, અને આજે આટલા બધા ઉદાસ શા માટે દેખાય છે? તો લાવ, એવું દસનું કારણ શું છે તો પૂછી લો. અરે પિતાશ્રી, જ્યારે તમારી પાસે આવશું, હસીને બોલાવશું, કેવી મજાને મીઠી મીઠી વાતો કરો છો, અને આજે આટલા બધા ઉદાસ શા માટે દેખાવ છો પિતાશ્રી? દાસની અંદર એટલું જ છે કે મુમરિયા ચાલે મારી એક વચન મેં આપ્યું છે, એ વચનનો ભંગ થાય એટલા માટે હું ઉદાસ છું. અરે પિતાશ્રી, ઉદાસી થવાનું કઈ કારણ નથી, પણ નહીં, તમારે વચન આપ્યું છે, તમારા વચનને ખાतिर હું આ પાતાની સુછાવી છોડી હું અવશ્ય પૃથ્વી પર જઈશ. મારી 6 બહેનો ના પાડશે, પણ 6 બહેનોને એ ખબર નથી કે માતા પિતાનું આજ્ઞાનું પાલન કરવું પુત્ર હોય કે પુત્રી તેની ફરજ છે. અરે પિતાશ્રી, તમે ચિંતા ન કરશો, તમારા વચનને ખાतिर હું અવશ્ય પૃથ્વી પર જઈશ. શું વાત કરો છો બેન? તમે જન્મ લેશો ત્યાં? અરે હા બેન, તમે પણ તમારી સાથે આવશો. તમે 6 બહેનો મારી સાથે આવવા માંગો છો, તમને મારા વગર આ ગમશે નહીં, તો તમે પણ મારી સાથે આવજો. જા મુમરિયા જા, હું તારે ત્યાં આવતા ધાર કરીશ. જય હો નાગ કન્યાનો જય હો સદભાગ્ય મારા કે આજ નાગ કન્યાઓ મારા ત્યાં જન્મ લે છે. અરે હા, આવું શું બોલી ગઈ? અરે આવતા ધાર તો હું ના કરી શકું, કારણ કે અમે કેમ કે જોગણીઓ બનશું. શા માટે તમે અરે મુમરિયા ચરણ, મારા પિતાજી તમને વચન આપ્યું છે, પણ વચનમાં એવું પાડવા છતાં હું એ તો ભૂલી ગઈ. અમે સાક્ષાત જોગણીઓ વંશ, અમે કોઈને પેટે આવતા ધારણ ન કરી શકી. અરે ઘડીકમાં કહું છું કે અમે તો નાગ કન્યા છીએ, ઘડીકમાં કહું છું કે અમે જોગણીઓ છીએ. સાચે સાચું કહું કે આપ કોણ છો? અરે મુમરિયા ચરણ, એક દિવસનો સમય હતો જ્યારે ઉમિયા પાર્વતી અને ભોળેનાથ વિહાર કરવા નીકળ્યા. વિહાર કરતા કરતા માં ઉમિયા પાર્વતી સરોવર જોયું. એ સરોવર જોતા માં ઉમિયા પાર્વતીને સ્નાન કરવા હોય છે. જ્યારે સ્નાન કરવા ઉતર્યા, સ્નાન કરતા કરતા એમના મોઢાની અંદર 7 લટો પડી. એ 7 લટો પડવાથી 7 નાગરી ઉત્પન્ન થઈ, અને ઉમિયા પાર્વતીને આજુબાજુ ભ્રમણ કરવા લાગી. જ્યારે ઉમિયા પાર્વતી નજર ભોગી, અરે આ શું, મારી આજુબાજુ આ નાગરીઓ ભ્રમણ કેમ કરે છે? પણ હા, આ તો મારા મોઢા અંદર 7 લટો પડવાથી આ 7 નાગરી ઉત્પન્ન થઈ છે. તો લાવ, આ સરોવરને આધારે હું એને સાચી ન શકું તો પાતાળ વિશે મોકલી આપું. ત્યારે અમારા પાલક પિતા કહે શ્રેષ્ઠ કહે હતી. એટલે તમે માં ઉમિયા પાર્વતીનો અંશ હા, અને નાગણીઓ બન્યા. આ શેષનાગ તમારા પાલક પિતા. પાલક પિતા. અરે તમે અવતાર ન લતો કહી નહીં, પણ તમારા પાલક પિતાએ વચન આપ્યું છે. હવે તું પાછો મૃત્યુ લોકમાં જઈ કાળા માથાના માનવીઓ વાતો કરશે કે મુંબળીઓ મોટા ઉપાડે. પાતાળમાં ગયો, ખાલી હાથે પાછો આવ્યો. તમારા પિતાને કાળો કલંક લાગશે નહીં. અરે મુમરિયા ચરણ, મારા પિતાજીને કલંક લગાવ્યું કદાપી ન થવા દો. જાઓ તમે પૃથ્વી પર 7 પારણા બંધાજો. 7 બહેનો અમે પારણામાં આવીને ફોડી જશે. જય હો નાગ કન્યાનો જય હો. ચારણી જી ચારણ. સદભાગ્ય આપણા હા ચારણ. આપણા ઘરે હાથ દીકરીઓ પારણામાં આવીને પહોંચી જશે. હા ચારણ. અરે આપણા આંગણે હોનાનો હુરજ ઉગશે. પણ ચારણી, જી ચારણ. જેના માટે આપણે પાતાળમાં આયા, હા હા. છતાંય આપણે વાંચ્યા તો હા હા ચારણ. એમને કીધું કે કઈ અહીંયા કઈ અરે ગગીઓ, કેમ મુમરિયા ચરણ? તમે મારા ઘેર આવી અને પાણે પહોંચી તો જાઓ. અરે મારી દીકરીઓ પણ બનશો. પણ તમે એ જાણો છો, આ કાળા માથાના માનવીઓ એ તમને મેણા મારશે. અરે મુમરિયા ચરણ, કાળા માતાના માનવી તેમને કેવા કે મેળા મારશે? અરે મેળા તો હોય, નાના હશો ત્યારે તો ઠીક, પણ જ્યારે મોટા થો, શહેરમાં દહીં દૂધ વેચવા જાઓ, ત્યારે ગામના માણસો વાતો કરશે કે પેલી જાય એ મુમરિયા ચારણની હાથ દીકરી, હાથ બહેન, છતાં એ હાથે બેન નભાઈ.
જાણતા પણ નથી. સાત પહેરો હોવા છતાં તે અમને નભાય કે આવા મેળા ટોળા અમારાથી સહન ન થાય. પણ મારા પિતાજીનું વચન મારે પાળવું કેવી રીતે? તો લાવ મારા પિતાજી અવશ્ય આનો માર્ગ બતાવશે. અરે પિતાશ્રી, તમારા વચનને ખાતી હું આ પાતાળની સુખ સાહેબી છોડી પૃથ્વી પર જાઉં તો ખરી, પણ સાત પહેરો હોવા છતાં તારા માતાના મારી અમને નભાઈ કે આવા તો કેવા અમને મેળા ટોળા સહન ન થાય. તો પિતાશ્રી આનો માર્ગ બતાવો. મારે કે એ જ બતાવો કે તમારા ભાઈ મેરે ખેને નાગ કુંવરને લેતા જજો, સાથમાં લઈ જજો. અવશ્ય પિતાશ્રી, હવે તમારું વચન જળવી છે. કારણ કે મારો ભાઈ આવે એટલે મને મેળા ટોળા કોઈ નહીં મારે. જા મુમડ્યા જા, માં સુને આઠે મને મંગળવારે સાત નહીં પણ હવે તો 8 પારણા બંધાવજો. 8 પારણા કેમ? સાતે બહેનો અને મારો ભાઈ નાગકુંવર એ પણ આવી પારણામાં મોટી જશે. અરે ગગીઓ, હા તે બહેનો ને નાનકડું નાગ ભુવર પણ આવશે. હા, પણ એ તો કહો કે મારે તમારા નામ શું રાખવા? અરે મુમડ્યા ચરણ, સાતે બહેનો નામ રાખજો. આવડ જોગડ તોગડ સાસભાઈ બીજભાઈ હોલભાઈ અને સૌથી નાની હોય એનું નામ જાનભાઈ રાખજો. મારો ભાઈ નાગપુર આવે એનું નામ મેરક્યો ધોરાવજો. જય હો નાગ કન્યાનો જય હો. જાણી અરે આપણા આંગણે તો હોનાનો નરેશ ખબર છે ને એની સાપી ફાટી જાય. અરે એની એમ થાશે કે મુમડિયાની ઝાકારો આપી અને મેં ઘણું એ ખોટું કામ કર્યું છે. તનીથી નાગ કન્યાઓ એ જાણી આપણે હવે પાછા કેમ જાવું? અરે મુમડિયા ચરણ, શું વિચાર કરો છો? અરે બહેનો, વિચાર તો એ કે કાંઈ ખબર ન પડી કે પાતાળમાં અમે કેવી રીતે આવી ગયા, પણ હવે પાછું મૃત્યુ લોકમાં જવું છે. અમે કેવી રીતે પાછા? અરે મુમડિયા ચરણ, તમે ચિંતા ન કરશો. જે રીતે તમે આવ્યા છો એવી રીતે તમે પાછા જશો. આનો માર્ગ મારા પિતાજી અવશ્ય બતાવશે. હે નાગરાજા, તમે અમને મૃત્યુ લોકમાં જવાનો માર્ગ બતાવો. ચાલો મારી સાથે ચાલો.